મારા દીકરા મારા આ પોલીસ વાળાને શું કરવું જોઈએ? પોલીસ વાળાને આ થાણે નથી આવ્યો, ફોન કરું છું ફોન નથી ઉપાડતો, પણ કાંઈ વાંધો નહીં, મને ખબર પડી ગઈ છે. આ ઓલા મુખીએ મારા ભાઈ ભૂરિયા ને એને આ 2-3 દીની રજા મેકાઈ દીધી એની પાસે, પણ મારું આ એક દીનું મુખીપણું છે ને, એક દીનું મુખીપણું એ જવા નથી દેવું. જો તમને બેને સુધારી ન દો ને તો હું ડોહલી મટી જાઉં, ડોહલી. ઓહો, આ પોપટિયાનું મારે શું કરવું? કાંઈ મીક મોડો આવે, કાંઈ મીક મોડો આવે, કોઈ દી ટાઈમે નથી આવ્યો, પણ આજ આવે ને એટલે કઈ જ દેવું છે કે તું હે ને 15 દી રજા ન રાખતો અને ટાઈમે આવતો રહે. મારે અત્યારે માલનો બહુ ઓર્ડર છે. એટલે ભલામણા કેટલું મોડું થઈ ગયું, આ તું કાયમી કેમ મોડો આવવા માંડ્યો? એ મૂકી થોડુંક રાંધવા રહી ગયો તો એટલે. હા જા, માલ તૈયાર જ છે. હા અને આમ જો 15 દી સુધી ઓર્ડર બહુ લીધેલા છે, 15 દી સુધી રજા ન રાખતો. એ હા મૂકી ખબર છે મને. અને ટાઈમે આવતો જા. એ હા. આ ઓર્ડર જો કમ્પ્લીટ પૂરો થઈ જાય ને તો આ બંડીના બટન રહ્યા ને એ હોનાના કરી લો. મારો બેટો કેટલો ટાઈમ થઈ ગયો તો આ શેઠ નો આયા, બોલો. દાદા હા હું તો કહું છું શેઠ જો ને ઈ આવશે નહીં. હું જો ને લાવો માલ ફોગાડી આવું. ના દીકરા, તારે નથી જવું. એ શેઠ ને હે ને કાંઈક નું કાંઈક કામ આવી ગયો હોય, નકર અત્યારે આવી જ જ્યાં હોય. દાદા તમે ઈ શેઠના ભરોસે રહ્યો માં, શેઠના ભરોસે રહ્યો માં, નકર જો ને આપણો કોઈ દી ટાઈમે માલ નહીં પોગે. હું તમને કેટલી ખેલ કીધું, એ મને જો ને તો હું જો ને ટાઈમ ટુ ટાઈમ પોગાડી દઉં માલ. ના હો, તારે તે કામ જ ન કરું, તું બરોબર મીન સાઈન મેની નો. દીકરા મારા આજે કઈ નીકળ્યા નહીં. આજ આ છોકરીએ જ બેવું છે, અહીંયા બેવું ને મને ખબર પડે જાય કે ગામમાં કયો હેરાફેરી કરે માલની. અને આ જાય દીકરે ને અલા મેકવો નથી, આ બળીએ ને બળીએ ઘડું નાખવા છે હરખી રીતના. મારો દીકરો મારો તેથી મેં કીધું હતું ને તે એ મને મુઠ્ઠીનું નામ દેતો હતો, આજ આવ્યો પાછો આવવા દે. અરે ઉભો રહેતો, શું હે આમાં? દારૂ હે કા? એટલે કાં એટલે શું તમારા બાપનું કામ છે જેમ આવે એમ દારૂ બેસવા માંડ્યા હો ત્યાં? મૂકીને કહી દેજો હું. કયા મૂકીને કહીશ તું? હે આ ગામના મૂકીને. આ ગામનો મૂકી કોણ છે તને ખબર છે? હા ઓલો દાવલો રહી છે. અલે અલે આ જો દેખાય કોણ છે આ ગામનો મૂકી? એ કાગરિયા બતાવ્યું શું થઈ જાય? કાગરિયા દેખાડે શું થાય નહીં. હવે પછી આ ગામમાં કોઈ દારૂની સીની કાંઈ પણ હેરાફેરી કરતા દેખાડો ને મને, એટલે ટાંટિયા રહ્યા ને એ હાથમાં લઈને દાવા દો છે. નીકળ, ઘર ભેગી ન થઈ જા. નીકળ. મારા દીકરા મારા લે, આ બધા ઓલા મુખીએ મોઢે સડાવેલા, એક દીમાં તો બધાને સુધારી દઉં, બધાને સુધારી દઉં. આ એક પડીકું ડ્રગ્સ વેચાઈ જાય ને એટલે 10 લાખ રૂપિયા ચોખ્ખા આવે. એમાંથી બધાને હપ્તા કરાવતા કરાવતા 5 લાખ રૂપિયા ચોખ્ખા મારે વધે છે. કાંકી આય બેસ બેસ. આવો લાયા માલ. માલ તો આર્યો હવે જોઈ લે. આ બે પડીકા લાવો ને આ એકે નહીં થાય. બે પડીકા તારે શું કરવા છે? એ મુઠી મારે કાંઈ ન કરવા, ઘરે વધી ગયા છે. હા તો ભલામણા એમ કે ને તો મને વહેલું કહી દેવાય ને, હું વધારે મજવીને રાખે. હારું હારું, આજ એક આ દિયાવું પડી ગયું, કાલ 2 રાખજો. હા વાંધો નહીં. મારું બેટું આ ભોપલાએ 2 પડીકાનું કીધું, હવે મારે ઓલાને ઉપર કેવું પડશે કે તું હે ને હવે 2 પડીકા મોકલાવજે. હાશ, આજ તો માલ બધાને મોકલાઈ દીધો છે. લાય હવે સિરાઈ લઉં. દાદા નહીં આવે ઈ શેઠિયો નહીં આવે, બીકણો જ એટલો છે.
મારે શું કરવું આ શેઠિયાનું બોલો. એમાં તો કહેતા હતા મારે તો વિદેશ લગી માલ પોગાડવો, વિદેશ લગી. આ વિદેશ લગી માલ પોગે. મૂકો મારી હવે એ ઠામડા મૂક દે અને જાતું એ પડીકો આજ પગાડ દે. હા તે હું કેમ નો તમને ઈ જ કહેતો હતો એ મને તમે આ કામ હોપી દો ને તો તમારે કોઈ દી માર્યો ને પીડ્યો નહીં રે. પણ આમ તો ધ્યાન રાખજે. એ પણ આપણે ક્યાં કોઈની બીક છે? આપણે ઘરના ભુવન ઘરના જ માતાજી છે. તારી વાત ઈ હાચી. જાજા પીડ્યો હે ગાયો કા પગાડ. મારો બેટો આ શેઠિયો રે ને હવે કાલ આવે ને એને કહી દેવું છે ભાઈ તું આવતો જ નહીં, તને રાખવો જ નથી કામે. આ છોકરો ભલે આ ધંધો કરતો હોય હવે. હે બોલો તો આજે હે ને ડોલી હારે હેલ્યો હવે ઊભું નથી એવું નકર આ હે ને મારા બાપાને કહી દઈશ. કામ થઈ ગયું કામ. દાદાને 2-3 પોંપ માર્યા ને તે પેલા શેઠિયાને વાટે નો રહ્યા. હવે મને તો ખબર પડે ને કે આ પડીકામાં કેટલા પૈસા મળે છે. જો અડધા પૈસા રહ્યા ને મારા ગુસ્સે નાખી દઉં ને તો દાદા જેટલા મારે ને મારે પૈસા વાળો થઈ જાવ. મારો દીકરો મારો છે લંગડો પણ મજો ધોડે ભારી હાથ નો આવ્યો. હાથ આવ્યો હોત ને તો આ બીજા ટાંગે હોય લંગડી નો કરી નાખવો તો. લાય ઓલી છોકરીએ દવા દે. આજ રહ્યા ને આજ જેટલા હાથ આવે ને એટલા બધાને સુધારી તો દેવા જ છે. હાશ લે હાથ નો આવ્યો નકર આજ મને માર્યા વગર ન મૂકે. લાય હવે આ માલ તો એક પોગડી આવું. મારા દીકરે મેરે થોડાવી થકવાડી દીધો. અહીંયા આ છોકરી જ રહેવું છે. હવે કદાચ નીકળે ને તો અહીંયા કને નીકળશે. ઓલપીની છોકરીમાં બધે જે નીકળવા વાળા હતા ને એ બધાનો વારો કાઢી નાખ્યો. એ ઉભો રહો તો. આ હું લઈ જા નથી દેખાતું બાડો હો. હું લઈ જા એમ કહું છું. એટલે મારી કાલે જ પેલા પાથરો. અને એમ નહીં આ ગામમાં બેસવાનો ગાંધો. તારા બાપાનું હું જાય હું ગમી આ વેસું. બાપ મને તાવનું હે બાપ મને તાવનું દાખ કોઈ દી. તું રહ્યો ને એમ સીધા ઘા કરી લે માં. મારા દાદાને ખબર પડે ને તો ટાંગા ભાંગી નાખશે તારા. શું આ રસના છે? રસના છે તારા દાદા એવડી તેવડ છે મારા ટાંટિયા ભાંગવાની. હે ભાંગવા ટાંટિયા હે તું હવા કરીમાં નક મારા દાદા પાસે તને લઈ જવો પડશે. અરે તારા દાદા પાસે નહીં તારા દાદાના દાદા પાસે લઈ જાય ને તોય કોઈથી નથી બીતો. કોઈ નથી બીતો સમજે તું. હે વેચી ગાંધો કોઈ દી. રે તું એમ નહીં માન. મને હે ને મારા દાદા પાસે તને લઈ જવો પડશે. હાલ હાય 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 હાલ આગળ આગળનો દીકરો સાંભળતા મળતા સાવ શું તું માર નો કરી પાથરો. એવો તારા દાદા ક્યાં ફાટી ન પડતો. તું હાલ ને હમણાં ત્યાં જાય એટલે ખબર પડશે. એ નથી મફતમાં મળતા એના એ મોલ ચૂકવવા પડતા. સંતને સંતપણા એ નથી મફતમાં મળતા. આમ હરકીનો હાલ ને ગઈ તોડવો ન પડે એટલું સમજી લીજે. તું હાલ ને અહીંયા આગળ હાલ ને મારા દાદા હમણાં કુણી નો કરી નાખે કે નહીં તને. કહું છું મૂંગીનો હાલ તારા દાદાથી નામ જો ફાટી નથી પડતો એટલું સમજી લીજે. હાલ આમ હરી બજારે કોઈ વેસાણા તો કોઈ તેલ કડામાં તળતા રે. કળામાં તરશો ને તોય નહીં આમ તો તોય ને તોય આમ તો તોય ના તમને ભગવાન માફ નહીં કરે. ભગવાન કાવરી શું છું? એ શું થયું નો દીકરો ક્યાં થાત? એ આમ તો આખા ગામમાં ગાંધો વેચીને આખું ગામ બગાડ્યું. પાછો શું થયું નો દીકરો થાત? દાદા તમે આ ઘરે આવીને આપણને બોલી દઈ મારે ધબધબાવાને. એ હાથ ઉપાડમાં તું હાથ ઉપાડમાં. કાં ને તો હું કરી લે. અરે મારા ઠેઠ ક્યાં લગન છેડા છે તને નથી ખબર? ક્યાં લગન છેડા તારા? હે ક્યાં લગન છેડા હે? દિલ્હી લગન. હે ઓ બાપા બોલાય દિલ્હી લગન ના છેડા. ઉભો રે ઓ બાપા. એ તો દીકરો થાત શું છે? ઓય ઓલા આપણા ગામના મુખીને કહી અને તારા સોયત્રા કઢવી લઈ. કોણ મુખી છે? કોણ આપણા ગામનો મુખી કોણ છે? કોણ છે મુખી? દાવલો. હે એને ખબર? હે કાલે ખબર ના કાગળિયા દીધા ઈ મને જોવા દે. જોવા દેવાનો દીકરો ક્યાં હતા? તું હારે નતો?
દાદા શીના કાગળિયા આપ્યા હે આ 24 કલાકનું મુખીપણું આને દીધું છે 24 કલાકમાં તો આમ તો સીધી ના કરી નાખું સીધી ના સમજો તું વેસવા દેશે હવે દાસ કોઈ દી વેસવા એ એમ નહીં પણ તને આટલો બધો પાવર ક્યાંથી આવી ગયો દીકરો પાવર આ બાપા રે હું મુખીમાં હોય ને ગામમાં કોઈ અવરા ધંધા ન કરું દે શું સમજ્યા સીધી રીતે હાલવાનું સીધી રીતે હાલ્યું જવાનું કોઈએ મેં સાંભળ્યું કે કાંઈ આવી વ્યસનવાળી વસ્તુ ગાંજો દારૂ કે સરસ કાંઈ વેચતા દેખ્યા ને એને આમ તો સાબરમતી ભેગા કરાવી દે સાબરમતી ભેગા એ 24 કલાકમાં છે ને તારો પાવર ઉતરી જાય છે પણ 24 કલાક આમ તો 24 કલાક પૂરો પડવા દે તો આખા ગામનો જે આવા ધંધા કરે ને બધાયનો પાવર નો ઉતારી નાખું ને તો હું ડોહલી મટી જાઉં આમ તો તારા બેક હોય ને તો તું તાર માણા નીકળી જાય બારા નીકળજો હવે મારો ગાંજો દારૂ લઈ નીકળજો બારા એ 24 કલાકમાં આમ જો પાવર ઉતરી જાય છે ને ગડગડ તો આવી છે મારા પગમાં પડી નો આવે 24 કલાક પૂરો થાય ને એટલે આખા ગામના એમ કે મુઠ્ઠીમાં હવે ડોહલી જ જોય અને પછી દીકરા મારો ખબર પાડતો જોવાતી બે હા આને તો જો હવા સડી જાય ઓલા મુખીએ ખાલી 24 કલાક હાટું આને ઓલા કાગરિયા દઈ દીધા ને એમાં તાને હવા સડી જાય છે દાદા આ કાગળિયા આપ્યા કેદી એટલે આ એક દી એના ઘીરે આવી સીડ્યું તો બર કરતું તું તો ઓલા મુખીએ વરી પાવરમાં કે હાલે કાગરિયા અને 24 કલાકમાં તું શું કરી બતાવે હું જોઈ લઉં છું ઈમાં એ દાદા તમારામાં મુઠ્ઠીમાં બુદ્ધિ જ ન આવી એ આને 24 કલાક મુઠ્ઠીપણું આપ્યું તો આપણો બધો ધંધો બંધ થઈ જાય તમે અત્યારે ને ત્યારે જાઓ અને મુઠ્ઠીને કયો આની પાસે કાગળિયા લઈ લે એવું નથી હરિરામ આને કોક છે ને પોલીસ વાળાએ સપોર્ટ કરેલો છે નકા ક્યાંય નતો જાય એવો બાપા એની અરે કોઈ પોલીસ વાળો નતો એનામાં પાવર આવી ગયો મુચીનો હવે આપણે એને કઈ ન કહીએ કે તમે કીધું ઈ કરો ને કે આપણે આ ધંધા રહ્યા ને બધા થતા બંધ દિલ્હી લગન છેડા અડાડું એ દાદા જ્યાં લગી આ મુચીમાં છે ને યાર દિલ્હી લગી શું બિલાડી લગી નો છેડા આડે નહીં છેડા અડે ના બધા રહ્યો ને આનું જ માને તમે એમાં સહી સિક્કા કરી દીધા મુચીના તે મુખી એવો મુઓ છે એને શું અમથા કાગરિયા દઈને બેઠો હોય છે એ એકલાનું કામ નથી તમે અહીંયા હારે હશો મોટી કરવામાં આટલે જ દીધા હોય એ મેં કીધું આ ઘર બારો બહાર જવા નથી જાતો આ ક્યાં મરશે જશે તમને તમારા પગમાં આડું આવ્યું ને કાંઈ વાંધો ને દીકરા તું રે હું મુખી પાસે જાઉં છું એને કહી દો કે આ કાગરિયા એની પાસે લઈ લે અમારા ધંધા બધા બંધ કરાયા વાંદરે Fiore.